Okay, good morning everybody. બધાને શુભ સવાર. Those who belonging to Christianity, wish you all happy Christmas, Merry Christmas, and I pray God to make your family healthy, prosperous. Now let's go ahead in this program, e-learning teaching, in which for 11th standard, only 11th standard students can be point out that here is unit 5. We are going to prepare preparations about the 5th unit test. અને 5th unit test જે પ્રમાણે આપણે ચોથામાં આપ્યો છે એ પ્રમાણે પાંચમામાં છે. As we know that, you already know that only 1 to 5 units can be asked in our last exam. So don't go beyond that, 5th beyond that. 5 થી ઉપર આપણે બહુ જોવાની જરૂર નથી. 1 થી 5માં છેલ્લો પાંચમો છે, 11મા ધોરણના છોકરા માટેનો જ આ વિડીયો છે. યુનિટ 5 છે પેપર ધ ફેન્ટમ પેટ. આપણે બધાએ સાહિત્યના માણસો, ભાષાના માણસો છે. પહેલાં આપણે એને સમજી લઈએ. બરાબર, ગુજરાતીમાં સમજીશું તો એમાંથી સાચું ખોટુંના આપણને આવડશે નહીં તો આવડી શકશે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ થીમ ઓફ ધ લેસન. હિયર ઇઝ ધ હોલ લેસન સ્ટેન્ડ અપોન ધ ડાયલોગ. આખો લેસન એક ડાયલોગ પર છે અને ડાયલોગ કેવો છે એ આપણે એક કેળવણી આપે છે. સરસ અભ્યાસક્રમમાંથી કેળવણી મળે એને સાચું લિટરેચર કહેવામાં આવે છે. કવિતા વાંચી લીધી, પાઠ વાંચી લીધો, પણ એ આપણને શું કેળવે છે, આપણે રોજિંદી જીવનમાં ક્યાં ઉપયોગી છે એ બહુ જ અગત્યનું છે. અને એ ભાષા શીખવાડે છે. તો look at here, it says that in this unit પેપર એક પાલતુ પ્રાણી છે જેનું નામ આપ્યું છે પેપર. આપણે કોઈ બિલાડી ગમતી હોય, કૂતરું ગમતું હોય, નામ આપ્યું છે આપણે કે પિંકી, રિંકી, ચિંકી, રાની, દેટ સેમ થિંગ. તો પેપર ધ ફેન્ટમ પેટ એ પાડેલું એક ભ્રામક બનાવેલું કાલ્પનિક એક પાલતુ પ્રાણીની વાત છે. ક્લાસમાં બધા છોકરા બેઠા, જો આપણે તમે વાંચો ને ડાયલોગ તો તમને ખબર પડે કેવી રીતે બેસાય, ટીચરને કેમનું ગુડ મોર્નિંગ કહેવાય, કેવી રીતે વી શુડ બિહેવ વિથ અધર્સ, એવરીથિંગ ઇઝ ધેર. અને એ વાતો કરતાં કરતાં ટીચર્સ વિદ્યાર્થીઓ સાથે વાતો કરતાં કરતાં એ વાતોમાં પેટ એનિમલની વાત આવે છે. તો ધ ટીચર સજેસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ ટોક અબાઉટ પેટ એનિમલ. ચલો આજે આપણે પેટ એનિમલ વિશે વાતો કરીશું. અને એમાં વી નો ડેટ સમ સ્ટુડન્ટ્સ આર વેરી એક્સાઇટેડ ટુ આસ્ક એન્ડ પ્રેઝન્ટ ધેર આઈડિયા. ઘણાને એમાં થાય હું કહી દઉં. નાનો બાળક કોઈ ઘરમાં હોય ને તો એમ થાય કે હું કહી દઉં પપ્પાને, હું મમ્મીને કહી દઉં આજે અમે આમ કર્યું હતું. જ્યારે આપણે વર્ચ્યુઅલ ક્લાસમાં તો આ થોડી તકલીફ પડે છે, પણ રિયલ ક્લાસમાં, એકચ્યુઅલ ક્લાસમાં આવીએ તો આપણે જ્યારે વધારે મજા આવે. અહીં એ કંઈ બધું શક્ય નથી. પણ એ બધા કેવા મળ્યા, કેવી ઉત્સુકતા છે, ક્યોરિયોસિટી, જેની ભાષામાં કહેવાય જિજ્ઞાસા. વિદ્યાર્થીનું પહેલું લક્ષણ જિજ્ઞાસા છે. એને વિદ્યાર્થી કહેવાય. વિદ્યાના અર્થ માટે છે, પણ એને પછી જિજ્ઞાસા હોવી જોઈએ, ઇન્ક્વાયરી હોવી જોઈએ, ક્વેરી હોવી જોઈએ. એન્ડ શુડ હેવ અ ગુડ વોટ યુ સેડ કરેજ ટુ પ્રેઝન્ટ ઇટ. એની પાસે એક હિંમત પણ હોવી જોઈએ કે હું ક્લાસને, આપણે હિંમત ક્યારે આવે, આપણે સત્યના પાયા પર હોતા નથી, પણ ડર લાગે છે. ડર કાઢી નાખો. અને ટીચરનું પહેલું કામ એ છે ક્લાસમાં ટુ ગીવ ધેમ fearless, to make them fearless. Fearless means અભય. વિદ્યાર્થીઓને અભય કરો, એને એનામાં ભય ન રહેવા દો. જેટલો ભય વધારે ને એટલું અજ્ઞાનતા વધશે. માણસ જૂઠું ક્યારે બોલે છે, જ્યારે એને ભય હોય છે ત્યારે. તો look at here, we don't go upon that. તો એ વિદ્યાર્થીઓને જિજ્ઞાસા છે. ચલો વાતો કરીએ. એમાં પિયા એક્સાઇટેડ થઈ જાય છે અને કાલ્પનિક વાર્તા બની દે છે કે મારા ઘેર મારા અંકલ સાઉથ અમેરિકામાં છે અને કેપ્ચુ મંકી લાયા છે, એ કેપ્ચુ મંકી આવી છે, બધાને બહુ ઇન્ટર કેવી છે, સી છે કે હી છે. દે આસ્ક અ નંબર ઓફ ક્વેશ્ચન ટુ પિયા એન્ડ પિયા એક્સપ્લેન એવરીથિંગ with confidence,
Sometimes we are going to do bad things in so and present such a way that everybody can understand it is true. આપણે એ કોઈ ખોટી વસ્તુને એવી રીતે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ, એવા કોન્ફિડન્સથી પ્રેઝન્ટ કરીએ છીએ કે સાચી જ હોય, પણ વેર ધેર ઇઝ કમિંગ એન્ડ, પણ જ્યારે એ વાર્તાનો અંત આવે છે, એના છેડા આવી જાય પછી આપણે હાથે કશું રહેતું નથી. એટલે કાલ્પનિક વાતોમાં બને ત્યાં સુધી વી શુડ અવોઇડ અવર સેલ્ફ. ઓકે, તો એ ફિયરલેસ બની અને એની વાત કરે છે. માપીન ટીચરે પણ ઇન્વોલ્વ થાય છે. ઓકે, કેવો કલર છે, શું છે, તું લાવજે, અમારે બધાને જોવું છે. અને બધાની તૈયારી શરૂ થઈ ગઈ વટ પાડવા માટે. ઘણા માણસો વટ પાડવા માટે જાત જાતની વાતો બનાવતા હોય છે અને પછી એમાં ફસાઈ જાય છે. સત્યના પાયા પર જુઓ. જે કંઈ આપણે આવડે છે એ જ કહો. ના આવડે તો કહી દો કે સર સોરી આઈ ડોન્ટ નો એનીથિંગ, તો તમારી વેલ્યુ સાહેબની આંખોમાં વધશે. પણ જો તમે ગપ્પા મારવાનું ચાલુ કર્યું, તમે સાહેબની ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું, તો સમજી લો તમારો ગ્રાફ નીચો જશે. ઓકે, તો એ કહેવા માટેનું છેલ્લે પિયાને ખબર પડી કે હવે મારી પાસે તો લાવજે જ. કાલે બધા જો પ્રિન્સિપાલ આવી ગયા, પ્રિન્સિપાલને પણ સજેસ્ટ કર્યું પ્રિન્સિપાલે કે બેટા તું કાલે તારું કેપ્ચર મંકી પેપરને લેતી આવજે, અમારે બધાને જોવું છે. હકીકતમાં કેપ્ચર મંકી છે જ નહીં, એને કાલ્પનિક ઊભી કર્યું છે. તો લોકો જ્યારે આપણે કોઈ ખરાબ બનાવટી વાત કરવા જઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પકડાઈ જઈએ છીએ. એ આપણી કેળવણી છે. આ પાઠમાંથી આપણે શું કેળવીશું કે વી શુડ નોટ મેક સચ ઓફ થિંગ્સ વિચ ઇઝ બેઝલેસ, વિચ ટોટલ ઇઝ બેઝલેસ. બેઝલેસ વાર્તા આવે ત્યાં આપણી પર સંયમ રાખશું, આપણે કશું બોલીશું નહીં. અને અંતે આપણે વાંચીએ છીએ પ્રમાણે ખબર પડશે કે એનો ભાઈ એને બચાવવા આવે છે. આવિક નામનો છોકરો છે અને કહે છે કે સર પિયાને જે કેપ્ચર મંકી હતું ને એ બહુ જ એકલું, જેને હોમ સિકનેસ થતું હતું, એના મમ્મી વગર રડતું હતું, એટલે મારા અંકલ એને પાછું દક્ષિણ અમેરિકામાં મૂકી આવ્યા છે, હવે એ અમારી પાસે છે નહીં, એમ બહાનું બતાવી અને પિયાને શું કરી દીધી? બચાવી લીધી. પિયા બહુ જ આભાર માને છે પોતાના આવિકનો અને કહે છે ભાઈ તું ના આવ્યો હોત તો મારી એવી દશા થઈ ગઈ હતી કે હું શું એનો જવાબ આપેત. અને છેલ્લે આપણે જાણીએ છીએ નાનું બાળક કેવી રીતે બદલાનું કામ કરે છે કે હવે 1 મહિના સુધી તારે મને ચોકલેટ ખવડાવવી પડશે, આમ કહી અને પોતાની બેનને બચાવે છે. તો નો ડાઉટ વી શુડ હેવ જિજ્ઞાસા, વી શુડ હેવ ક્યુરિયોસિટી, બટ વી શુડ નોટ ગો બિયોન્ડ અવર લેવલ. આપણા લેવલની બહાર આપણે જવાનું નથી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યોર ઓન લિમિટેશન. તમારી મર્યાદાને ધ્યાન આપો અને મર્યાદાને ડેટર છે ટુ કીપ મમ. ઇફ યુ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ ઇટ, કીપ મમ. તમને એમ લાગે કે હવે કશું કહેવા જેવું નથી, મમ્મી પપ્પા બે ઝઘડે છે અને પછી 2 મિનિટ પછી કલાક પછી ભેગા જ થવાના છે, તો વી શુડ નોટ સ્પીક બિટવીન ધેમ, વી શુડ રિમેઇન મ્યુટ. આપણે ચૂપ રહેવાનું. અને ચૂપ રહેવાથી ઘણા બધા, ગુજરાતીમાં કહેવત છે ના બોલે એના 9 ગુણ. એ પછી તો જેમ મોટા થશે એમ ખબર પડશે. અને એ છેલ્લે એ આપણે એવી કેળવણી એ છે કે હાઉ ટુ સ્પીક, હાઉ ટુ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, એન્ડ નેક્સ્ટ વોટ શુડ વી ડુ, વોટ શુડ વી સ્પીક. આપણે શું બોલવું જોઈએ, કેવું બોલવું જોઈએ. કાલ્પનિક વાતો પર બહુ સેક્ચરી ઉપર બહુ ધ્યાન આપવાનું નથી. So this is the central idea of this film. The all listen stand upon the dialogue, and that is called dialogue called in grammar. અને ગ્રામરમાં હવે 5મા યુનિટમાં પૂછવામાં આવશે ટેસ્ટમાં રિપોર્ટેડ સ્પીચ. આપણે મેં એની PDF પણ મોકલાઈ છે, આપણે એનો વિડીયો પણ પ્રોગ્રામ મોકલાયો છે, એક ઈમેલ અને રિપોર્ટનો પણ વિડીયો હમણાં 2 દિવસ પહેલાં મોકલાયો છે, એની પણ PDF ફાઇલ પણ મેં મોકલાઈ છે. તો એક આ આવશે. હવે આપણે ક્રમમાં જઈશું તો ટ્રુ અને ફોલ્સ પણ આપણે 3 માર્કના પૂછાશે. ક્યારેક ક્યારેક એમાં સિમિલર વર્ડ્સ, ક્લોઝ ક્વાઇટ, એકદમ નજીકનો શબ્દ શોધી કાઢો. 4 શબ્દો આપેલા હશે, એમાંથી નજીકનો શબ્દ શોધવાનો છે. એ તમે પાઠ વાંચશો તો જ ખબર પડશે. ટ્રુ ફોલ્સમાં પણ એવું છે, પાઠ વાંચશો, પાઠને સમજશો તો જ તમને ખબર પડશે, અધરવાઇઝ નોટ. તો ટ્રુ ફોલ્સ આવશે, 2-3 સિમિલર વર્ડ્સ આવશે. લેંગ્વેજ ફંક્શન,
એમાં લેંગ્વેજ ફંક્શન બાકીના 3-4 છે, કુલ 6 છે, એમાંના 2 લેંગ્વેજ ફંક્શન આપણને પૂછવામાં આવશે. એની PDF પણ મોકલાઈ છે, મેં એક્સરસાઇઝ પણ મોકલાઈ છે, એ 2 ધ્યાન આપવાનું છે. ક્વેશ્ચન ફોર્મેશન પણ મેં મોકલાયેલું છે, વોટ, વિચ, વેન, વાય, વેર, એ પણ મોકલાયેલું છે. એક્સરસાઇઝ હમણાં આજે જ મેં સેન્ડ કરી છે, એ પણ ક્વેશ્ચન ફોર્મેશન તમે જોઈ લેજો. રિપોર્ટેડ સ્પીચ બધું જ ભૂતકાળમાં આવે છે, એ યાદ રાખો, ક્યાંય વર્તમાન કાળ આવતું નથી. એમાં જે ટુ બીનું રૂપ છે, ઇઝ એ, મારું, વોઝ, વેર, એનું ભૂતકાળ કરવાનું છે, એ જ અગત્યનું છે. એ મેં પહેલાં પણ મોકલાયેલું છે, અમે ચર્ચા કરીશું જેની પર. ઈમેલ રાઇટિંગ અથવા રિપોર્ટ રાઇટિંગ બેમાંથી એક પૂછાશે. ઈમેલ રાઇટિંગમાં ફોર્મેશન જે છે એ ફોર્મેશન શુડ બી ડ્રોન. તમારે આ ફોર્મેશન દોરવાનું છે અને એમાં એ રીતે ભાગ પાડવાના છે. 4 લીટી પહેલાં ઉપર આવવી જોઈએ. ટુ, ફ્રોમ, સીસી, બીસીસી, આ 4 તમારે આવવાનું જ જોઈએ. પછી આગળ રિપોર્ટેડ સોરી ડેટ પણ જેવું કે અથવા તો ડિયર સર, રિસ્પેક્ટેડ સર, વોટ એવર છે, આ બધું જ આપણે મોકલાયેલું છે. તમે જોજો અને ફરી એકવાર તૈયારી કરજો. 5મી યુનિટ ટેસ્ટમાં બરાબર ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે એના માર્ક્સ સીધા જ ફાઇનલમાં ઉમેરાય છે. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ.